सुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तुवाची में सुधा. પિતા જેમ પાંચ છે ને તે માતાઓ પણ પાંચ છે. રાજપત્ની, ગુરુપત્ની, ભ્રાતૃપત્ની તથૈવ ચ પત્ની માતા સ્વમાતા ચ પંચૈતે માતા રસપ્રતા. પિતા જેમ પાંચ છે તેમ માતાઓ પણ પાંચ છે. રાજપત્ની, રાજમાતાને માતા કે, અને રાજમાતા આટલી વિશાળ હૃદયની હોય. રાજા ભૂલ કરે તો રાજમાતા એનો કાન પકડી શકે. હા, રાજમાતા પાસે જનતા ફરિયાદ લઈને જાય, રાજા અસ્તવ્યસ્ત હોય તો રાજમાતા સાંભળે અને રાજાને પણ કહી શકે એવી શક્તિ એની પાસે હોય છે. તેથી રાજપત્ની, ગુરુપત્ની એ પણ માં છે. તપોવનની અંદર જે ઋષિઓ કામ કરે ને નેસેસરીલી પરણેલા જ હોય. બધા જ તપોવનમાં ઋષિ અને ઋષિપત્ની સાથે જ હોય. અત્રિ અને અનસૂયા, વશિષ્ઠ અને અરુંધતી. તેથી આ લોકો આશ્રમ ચલાવે. જે વાત ગુરુ પાસે ન કહી શકાય તે ગુરુ પત્ની પાસે કહી શકાય, કારણ કે માનું દિલ છે, માની મમતા છે. ગુરુ એકાદ વખત ભૂલ પણ કરી બેસે આવેશમાં, તે વખતે માતૃશક્તિ એને સાચવે. તેથી રાજપત્ની એ પણ માં છે, ગુરુપત્ની એ પણ માં છે. કૃષ્ણ ભગવાને સાંદીપનીને શું જોઈએ છે તે સાંદીપનીની પત્ની પાસે કઢાવ્યું, સાંદીપનીએ કીધું નહીં. અભ્યાસ કર્યા પછી જવાનું હતું ત્યારે કૃષ્ણ કહે છે હું તમને શું આપું? સાંદીપની નારાજ થઈ ગયા. તું મને કંઈ આપે એટલા માટે મેં તને ભણાવ્યો છે, તે આટલી જ મારી કિંમત કરી. વાસ્તવિકતાનો સ્વીકાર પણ ઘણી વખત ગુરુ ન કરી શકે, કારણ કે આ જરૂરિયાત છે આશ્રમની. એમાં શું છે, તપોવનમાં જેણે અભ્યાસ કર્યો છે ત્યારે નિખરસતાથી કૃષ્ણ પૂછે છે, પણ ગુરુ છંછેડાઈ જાય. એનું કારણ આત્મસન્માન બહુ જાગૃત હોય આ લોકોનો. તમારા માટે હું શું કરું એમ કહો એટલું બી કેટલાક માણસો સહન ન કરી શકે. કેટલાક મારા માટે આમ કરો, નહીં કરશો જોઈ લઈશ એમ પણ કહેનારા હલકા માણસો હોય. અને કેટલાકને તમે પૂછો ને ખાલી તમારા માટે હું શું કરું તો અકળાઈ જાય કે તું મારા માટે કંઈક કરે એટલા માટે હું કામ કરું છું. કેટલો સમાન જાગૃત હોય છે, આપણે કલ્પના પણ ના આવે. એ જુદી દુનિયાના માણસો લાગે આપણને. આજના કાળમાં તો એ સપનું છે, દેખાય નહીં આવો માણસ. તેથી તમારા માટે હું શું કરું એમ પણ જેને પૂછાય નહીં આટલો સમાન જાગૃત હોય. પછી કૃષ્ણ ગુરુ પત્ની પાસે ગયા છે કે માં આમ તો આશ્રમમાં ઘણું છે, બધું સરસ ચાલે છે, ઋષિ બહુ મહાન છે, પણ મેં જીવનની શિક્ષા અને દીક્ષા લીધી છે, મારે કશુંક આપવું જોઈએ મારી પોતાની કલ્યાણને માટે. સ્વસ્તિ ન અસ્તુ એથી તીન વરદાન વનિષ્ઠ. યમરાજ પણ નચિકેતાને એમ કે છે મારું કલ્યાણ થાય એટલે તું 3 વરદાન માંગ, તને કંઈ જરૂર નથી. આમ બોલીને આપી શકાય તો અપાય નહીં આવા લોકોને. હું તને શા માટે આપું છું? તને આપી શકીશ તો મારું કલ્યાણ થશે. મારા ઉપર ઉપકાર કરીને લે. લેનાર માણસ લઈને ઉપકાર કરે છે, આવી આપનારની ભાવના, એનું નામ ભારત. આમ ફેંકે ને પેલો ઉપાડીને લઈ જાય, કૂતરા ઉપર રોટો નાખવાનો છે. તેથી લેનાર માણસ લે ને તો આપણું ગૌરવ વધ્યું. એક કક્ષાના માણસો હોય ત્યારે પછી ગુરુ પત્નીનું હૃદય ખુલે છે અને એ કહે છે કે બીજી બધી વાતો જવા દઈએ, પણ પંચજન નામનો રાક્ષસ છે ને તે મારા દીકરાને ઉપાડી ગયો છે વર્ષોથી, અને ગુરુ બોલતા નથી પણ એના મનમાં પીડા છે. એક દીકરો ખોઈ નાખ્યો એમણે. પછી કૃષ્ણ જાય છે, પંચજન રાક્ષસને વોર્નિંગ આપે છે, માનતો નથી તો એને ખલાસ કરે છે, અને ગુરુનો દીકરો પાછો લાવીને ગુરુને અર્પણ કરે છે. ગુરુ બહુ પ્રસન્ન થાય છે. તેથી ગુરુના મનની ઈચ્છા ગુરુ પત્ની પાસે જાણી લીધી અને પછી એમ દીકરો પાછો આપ્યો. અને પંચજન રાક્ષસને માર્યો, તેમાં તેના હાડકામાંથી શંખ બનાવ્યો, તેનું નામ છે પાંચજન્ય, અને એ ગીતામાં વગાડ્યો. પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય. બીજાનું પડાવી દેનાર હરામખોરોની હું આ સ્થિતિ કરું છું, એના હાડકામાંથી શંખ બનાવીને વગાડું છું એમ કે એટલે હાંજા ગગડી જાય કે નહીં? સગોસો ધાર્તરાષ્ટ્રાણામ હૃદયાની વેદારયત. એ ઘોષ સાંભળીને ધૃતરાષ્ટ્ર પુત્રોના હાંજા ગગડી ગયા છે. એનું કારણ આપણે પણ પારકું પચાવીને બેઠા છીએ. ગુરુના દીકરાને લઈ જનાર પંચજનને મારીને એના હાડકામાંથી શંખ બનાવ્યો છે, અને ફૂંકીને આજે બી કહું છું કે જે લોકો હરામનું ખાતા હશે ને બીજાનું પડાવતા હશે ને તેને હાડકાનો આવો ભૂક્કો કરવાની મારી ટેવ હજી ગઈ નથી. તેથી પાંચજન્યમ ઋષિકેશ વગાડે છે શંખ, તેની પછવાડે આખો ભાવ છે, પણ એ ગુરુપત્ની પાસેથી મળ્યું. તેથી ગુરુપત્ની એ માં છે. રાજપત્ની, ગુરુપત્ની, ભ્રાતૃપત્ની થઈ વચ્ચે મોટા ભાઈની પત્ની, જ્યેષ્ઠો ભ્રાતા પિતુસમ. મોટો ભાઈ એ બાપ કહેવાય અને ભાભી એ માં કહેવાય. અને એ જ દીક્ષા સુમિત્રાએ લક્ષ્મણને આપી છે. જ્યારે વનમાં જવાની વાત આવી ને કે જા કબૂલ, પણ એક વાર ધ્યાન રાખજે, રામમ દશરથમ વિદ્ધિ. રામને દશરથ સમજજે. રામ રામ નથી, દશરથ છે, બાપના ઠેકાણે છે.
અને મામ વિદ્ધિ જનકાત્મજામ, જનકાત્મજા સીતાને સુમિત્રા સમજજે, અને અયોધ્યામ અટવીમ વિદ્ધિ, જંગલને અયોધ્યા સમજજે, અને આટલી તૈયારી હોય તો ગચ્છતા યથા સુખમ જા. તેથી સીતામાં સુમિત્રાના દર્શન કરવાની દીક્ષા માં સુમિત્રા એને આપે છે લક્ષ્મણને, અને લક્ષ્મણ એ આર પાર ઉતારે છે. રામે એકવાર પરીક્ષા પણ કરેલી, લક્ષ્મણ સરસ કહે છે કે મારું મન ચલિત થાય જ નહીં. પિતા યશ સુશીરભૂતો માતા યશે પતિવ્રતા ઉભાભ્યામ એવો સંભૂતો તસ્ય નો ચાલતે મને. સીતા અને લક્ષ્મણ એકલા બેઠેલા છે, રામ છુપાઈને કસોટી કરે છે કે આવી સુંદર સ્ત્રી સામે બેઠી હોય તો કોનું મન ચલિત ન થાય. લક્ષ્મણ સમજી ગયો સંકેત મારા તરફ છે, ગમે તે બોલતો હશે, થાય જ નહીં ચલિત. એનું કારણ મારા પિતા એ મૂર્તિમંત પાવિત્ર છે અને મારી મા પતિવ્રતા છે, અને એના સંતાનનું મન ચલિત થાય જ નહીં. એનું કારણ માએ દીક્ષા આવી આપી છે કે ભાભી એ મા બરાબર છે, અને મા તરફ મન કેવી રીતે વિકૃત થાય જ નહીં. સીતા એ મારી મા છે. તેથી રાજપત્ની, ગુરુપત્ની, ભ્રાતૃપત્ની તથૈવ ચ પત્ની માતા સ્વમાતા છે. પત્નીની મા એ પણ મા છે. સાસુને પણ મા સમજતા આવડવી જોઈએ. હા, કેટલાક માણસો આમ કોલર ટાઈટ કરે, અમે જમાઈ સાસુને હેરાન જ કર્યા કરે. હા, અમે તો વર પક્ષ વાળા, અમે તો છોકરા વાળા. હું ગામઠી ભાષામાં કહું, છોકરા વાળા એટલે ભિખારી, કન્યાદાન લેવા ગયા. શેની હોશિયારી ઠોકો છે? અને એટલે છોકરાએ જ પરણવા જવું જોઈએ, છોકરી આવે નહીં. હવે ડોમિનેટ કરે છે શ્રીમંત હોવાથી, છોકરીને બોલાવે છે, સારું નથી, ત્યાં જ જવું જોઈએ. કારણ કે આપણે માગણ છીએ. પોતાને ત્યાં ઉછેરેલું કન્યારત્ન આપણને આપણી નાની વાત છે, તે તેનું અવમૂલ્યન કરો નહીં. પણ એમાં પાછી કેટલાક માણસો બીજી એક્સ્ટ્રીમ પર હોય, સાસુના ખોળામાં જ બેસી જાય. સાસુનું અપમાન કરનારો એક વર્ગ હોય છે, અને સાસુને વધુ પડતું માન આપનારો બીજો એક વર્ગ હોય છે. અને વધુ પડતું માન છે ને એ અપમાનની ગરજ સારે છે. માન આપવું જ જોઈએ, અપમાન કરાય નહીં, પણ વધારે માન આપવું ને એ અપમાન છે. શેઠ જો પટાવાળો 5-10 મિનિટ મોડો આવે ને શેઠ એમ કે ઓહો આવો આવો ઠીક પધારે, હું ક્યારે તમારી જ રાહ જોઉં છું, કંઈ માન છે એને? પટાવાળો સમજી જાય શેઠ શું કહે છે તે, કે પટાવાળો થઈને તું મારો શેઠ થયો છે, 10 મિનિટ મોડો આવે છે, હું પેલો આવી ગયો ને. તેથી શેઠ આવો આવો હું તમારી રાહ જોઉં છું, પધારો, એમ પટાવાળાને કહેતો એને માન ન કહેવાય, અપમાન કહેવાય. તેથી બે એક્સ્ટ્રીમ થાય છે. કેટલાક માણસો સસરા પક્ષને પછવ્યા જ કરે, એની દીકરી લઈને જેને મોટો ઉપકાર કર્યો ને એના ઉપર તેમ રાત દિવસ સતાવ્યા જ કરે, હેરાન જ કર્યા કરે. તેથી કહ્યું જામાતા 10મો ગ્રહ, 9 તો ગ્રહ છે પણ જમાઈ 10મો ગ્રહ છે. 9 ગ્રહને પહોંચાય પણ 10માને પહોંચાય નહીં. તેથી ત્રાસ ના આપો, લખી રાખ્યું છે પત્ની માતા એ પણ તમારી માં છે. તેથી સાસુનું પણ કૌતુક કરો, એની ગરિમા જાળવો, એ આપનાર છે, લેનાર નથી. કેટલી શાસ્ત્રોમાં બધી મર્યાદાઓ બતાવી છે. રાજપત્ની, ગુરુપત્ની, ભ્રાતૃપત્ની થયું છે, પત્ની માતા સ્વમાતા છે, અને પોતાની માતા એ પણ માં છે. એને છેલ્લી મૂકેનું કારણ એનું માન રહેવાનું જ છે, રાખવું જ જોઈએ. એને માટે કહેવાની જરૂર નહીં, પણ લખી રાખવું જોઈએ. 5 બાય ના આવ્યો તો એમ થાય કે પોતાની માની માનવાની, પછી કેટલાક એવા પણ બોગા હોય. તેથી સ્વમાતા તમારી પોતાની માં છે, તો સાસુને માં માનવા પોતાની માં ભૂલાઈ જાય તો પછી બીજી મૂર્ખાઈ થાય. તેથી પત્ની માતા સ્વમાતા બંને ભેગું લખ્યું છે કે પત્નીની માને તો માં સમજો, પણ પોતાની માને દુશ્મન ન સમજો. એ પણ તમારી માં છે, એને પત્નીને જન્મ આપ્યો છે, તો તમને જન્મ આપ્યો છે. તેથી બેલેન્સ જાળવતા આવડવું જોઈએ. તેથી બધાને સાચવીને ચાલવાની કલા જ્યાં શીખવા મળે તેનું નામ સ્વાધ્યાય, તેનું નામ ગીતા. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમ.